75 શબ્દ ઝડપ. વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની ₹4,700 કરોડની બજેટની માગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 વધારાની સહાય આપશે. એ જ રીતે વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં વધુ 5,950 સ્વ-સહાય જૂથોની રચના કરાશે. આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને બેંક લોન માટે સરકાર પોતે ગેરંટર બનશે. ફકરો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને પોતાના સપનાનું ઘર પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ વર્ષ 2024-25માં રાજ્યના 2.24 લાખથી વધારે આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં ₹1226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ બાંધકામ માટે ₹1,20,000ની સહાય આપવામાં આવે છે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000ની સહાય પૂરી પાડવામાં આવશે. એ જ રીતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ગયા વર્ષે જંગલ વિસ્તારમાં વસતા 3,280 આદિવાસી પરિવારોને આવાસની મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન યોજનાના પ્લોટ વિહોણા લાભાર્થીઓને 1 લાખ સુધીની પ્લોટ સહાય માટે રાજ્ય ભંડોળમાંથી સહાય આપવામાં આવશે. ફકરો. ગુજરાતના ગામડાઓમાં વસતી બહેનોને સ્વનિર્ભર બનાવવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં 8,362 સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવી છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ 5,950 સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવશે. સ્વ-સહાય જૂથોમાં બેંક લોનનું પ્રમાણ વધારવા માટે સ્કીમ એમ્ડ એટ સિસ્ટમ હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને બેંક લોન માટે સરકાર પોતે ગેરંટર બનશે. આ માટે બજેટમાં ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો. મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ વર્ષ 2024-25માં રાજ્યના 8.43 લાખ પરિવારોના 12.13 લાખ શ્રમિકોને કુલ 386 લાખ માનવ દિવસની રોજગારી આપવામાં આવી છે.